हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 8 વનસ્પતિમાં પ્રજનન તેના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે કે વનસ્પતિમાં વાનસ્પતિક ભાગમાંથી નવું નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે। તો વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે। પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે, આવા પુષ્પને ખાલી જગ્યા કહેવાય છે। તો એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે। ત્યારબાદની ખાલી જગ્યા છે કે પરાગરજનું પુષ્પમાં પરાગાશયથી એ જ પુષ્પના પરાગાશન અથવા તો બીજા પુષ્પના પરાગાશન પર સ્થાપિત કરવાની ક્રિયાને શું કરે છે? તો પરાગનયન કહેવામાં આવે છે। ત્યારબાદની ખાલી જગ્યા છે નરજન્ય અને માદાજન્યના સંયોગમાંથી ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો ફલન કહેવામાં આવે છે। ત્યારબાદની ખાલી જગ્યા છે કે બીજ ફેલાવવાની પ્રક્રિયા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થાય છે, તો પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે। ત્યારબાદ પ્રશ્ન 2 આપેલો છે। તો પ્રશ્ન 2માં અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિનું ઉદાહરણ દ્વારા સમજાવો। તો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે। તો પહેલી પદ્ધતિ છે કલમ કરવી। ગુલાબ કે ચંપાની દાઢીને ગાંઠમાંથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે છે। એનો છોડ વિકાસ પામે છે અને આ પ્રક્રિયાને કલમ કરી કહે છે। ત્યારબાદ કલિકા વડે વાનસ્પતિક પ્રજનન। તો મૂળ, પ્રકાંડ અને પર્ણ પરના કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે। મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે શક્કરિયા, ગાજર, ડહાલિયા થાય છે। પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન તો દાખલા તરીકે બટાકા, આદુ, હળદર અને સુરણ દ્વારા થાય છે। પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે પાનફૂટી। ત્યારબાદ કલિકા સર્જન। ઈષ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે। તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે છે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલા કે બહુગુણી થાય છે। ઈષ્ટમાં કોષોમાં એક નાનું બલ્બ જેવું પ્રબલન જોવા મળે છે, જેને કલિકા કહેવામાં આવે છે। કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃ કોષથી અલગ થઈ જઈને નવા કોષ તરીકે વિકાસ પામે છે। નવો કોષ વૃદ્ધિ પામે છે અને પુખ્ત બને છે અને ઘણા ઈષ્ટના કોષો સર્જે છે। ત્યારબાદ અવખડન। જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે। લીલના તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે। આ તંતુ અને ટુકડાના નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે। આ પ્રક્રિયા ચાલુ રહે છે, ટૂંકા સમયગાળા દરમિયાન વિશાળ વિસ્તારને ઢાંકે છે। ત્યારબાદ બીજાણુ સર્જન। તો બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે। દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે। ત્યારબાદ તેથી લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે। જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે। મોસ અને હંસરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનનની ક્રિયા કરે છે, ઉદાહરણ તરીકે બટાકાનો કંદ, આદુનો રાઇઝોમ। ત્યારબાદ ત્રીજો છે પ્રશ્ન 3 છે, તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજાવ્યો છે તે વર્ણવો। તો લિંગી પ્રજનન એક એવી પદ્ધતિ છે જ્યાં નર અને માદાજન્યો એક નવા સજીવની રચના કરવા માટે ભેગા થાય છે। છોડમાં પુંકેસર અને સ્ત્રીકેસરને નર અને માદા પ્રજનન અંગો છે, જે અનુક્રમે પરાગરજ અને અંડાશય ધરાવે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો। તો અલિંગી પ્રજનનમાં તેમાં નર કે માદા એક જ જન્યુની હાજરી હોય છે। તે એકકોષી સજીવમાં જોવા મળે છે। તેમાં વનસ્પતિ, બીજ વગેરે નવો છોડ ઉત્પન્ન કરે છે। ફલનની ક્રિયા થતી નથી, દાખલા તરીકે ઈષ્ટ અને લીલ, હંસરાજ। આ અલિંગી પ્રજનન થયું। ત્યારબાદ લિંગી પ્રજનન, તો તેમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેની હાજરી છે। તે બહુકોષીય સજીવમાં જોવા મળે છે। તેમાં વનસ્પતિ બીજમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે। ફલનની ક્રિયાઓ થાય છે, દાખલા તરીકે સફરજન, બદામ અને કેરી। ત્યારબાદ પ્રશ્ન 5 છે પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો। તો અહીં સ્ત્રીકેસર અને પુંકેસરની પ્રજનન અંગની આકૃતિ છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો। તો સ્વપરાગનયન, જો પરાગરજ તે જ પુષ્પ પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહેવામાં આવે છે। ઘઉં અને વટાણામાં સ્વપરાગનયન જોવા મળે છે। ત્યારબાદ પરપરાગનયન, જો પરાગરજ તે છોડના પુષ્પ અથવા અન્ય છોડના પુષ્પ પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહેવામાં આવે છે। ભીંડા, ટામેટાં, રીંગણ વગેરેમાં પરપરાગનયન જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન 7 છે પુષ્પમાં ફલનની પ્રક્રિયાઓ કેવી રીતે જોવા મળે છે। તો અહીં ઉત્તર છે કે જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓ શરીર પર પરાગરજ લઈ જાય છે। કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય છે। પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન પરાગનયન કહેવામાં આવે છે। જો તે જ પુષ્પ પરાગરજ પર પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે। ત્યારબાદ એક પુષ્પની પરાગરજ તે છોડના બીજા પુષ્પ પર અથવા
તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગકર્ષણ પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહેવામાં આવે છે. નર અને માદા જન્યુઓને સંમિશ્રણની પ્રક્રિયા ફલિતાંડ બનાવવા માટે ગર્ભાધાન કહેવામાં આવે છે. ફલિતાંડ ગર્ભમાં વિકસે છે. આમ પુષ્પમાં ફલનની પ્રક્રિયા આ રીતે જોવા મળે છે. તો અહીં આકૃતિ દ્વારા તમે સમજી શકો છો ફલિતાંડનું નિર્માણ કેવી રીતે થાય છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે, વિવિધ રીતે થતા બીજને વિકિરણ સમજાવો. તો અહીં ઉત્તર છે કે બીજનો ફેલાવો નીચે મુજબ અલગ અલગ રીતે થાય છે. તો પહેલું છે કે ઘાસના હલકા બીજ જેવા કે મડારના રોમમય બીજ જે પાંખવાળા સૂકા અને નાના હોવાથી પવન દ્વારા દૂર ફેલાય છે. કેટલાક કાંટાળા અને હૂક જેવા બીજ કપડા પર ચોંટી જાય કાં તો પ્રાણીઓ દ્વારા દૂર ફેલાય છે. ઉદાહરણ તરીકે ગાદરીઓ. ત્યારબાદ કેટલાક બીજ જેવા કે નાળિયેરમાં જોવા મળે છે તે પોચા અને તાંતણા જેવા બાહ્ય આવરણમાં રૂપમાં વિકાસ પામે છે. તેઓ ફેલાવો પાણી દ્વારા પણ થાય છે. કેટલાક ફળ ઝટકાથી ફૂટે છે જે બીજ વિકિરણ થાય છે. ફૂટવાને કારણે ખૂબ જ દૂરથી ફેંકાય છે. દાખલા તરીકે એરંડા અને બાલરામ. ત્યારબાદ અહીં 9મા પ્રશ્નમાં જોડકા આપેલા છે. તો કલિકા ઈષ્ટમાં જોવા મળે છે. આંખ બટાકામાં જોવા મળે છે. અવખંડ સ્પાઇરોગારામાં થાય છે. પાંખો મેપલમાં થાય છે. મેપલમાં પાંખો આવેલી છે. બીજાણુ એ બ્રેડ ક્યાં તો મ્યુટકરમાં બીજાણુઓ આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન 10 છે, સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં પહેલો વિકલ્પ છે કે વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે. તો વનસ્પતિનું પ્રજનન અંગ એ પુષ્પ છે. ત્યારબાદ બીજો વિકલ્પ છે નર અને માદા જન્યુના સંયોગમાં ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ફલન કહેવામાં આવે છે. ત્યારબાદ પરિપક્વ અંડાશય બીજાશય ખાલી જગ્યા રચે છે. ફળ. બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે. તો બ્રેડ કે મોલ્ડ. પાનફુટીમાં પ્રજનન ખાલી જગ્યા થાય છે પર્ણ દ્વારા. તો બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.